વિક્રમ સંવત 1855 હુતાશનીનો દિવસ હતો. સવારનો સમય હતો. સૂર્યનારાયણનો રથ ઉદયાચળથી આગળ વધી રહ્યો હતો. ધરતી ઉપર સોનેરી પાથરણા પથરાયા હતા. હાલ બારાના બુધેજ ગામનું ગોધણ જંગલોમાં ચારો ચરવા જઈ રહ્યું હતું. ગોરસથી સમગ્ર વાતાવરણ પવિત્ર બન્યું હતું. વૃક્ષો ઉપર પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. ગામની બહાર સુંદર તળાવ હતું. તળાવની બાજુમાં એક કૂવો હતો. નીલકંઠ વર્ણીએ કૂપ જળથી સ્નાન કરી પ્રાતઃ સંધ્યા પૂજાનો ક્રમ પૂર્ણ કર્યો. એવામાં એક દેવી માણસ ત્યાં આવ્યો. તપસ્વી વર્ણીને જોઈને તેને હૃદયમાં ખૂબ ભાવ થયો. એણે નીલકંઠને પ્રણામ કરીને ઘઉંનો તાજો પોગ ધર્યો. નીલકંઠ વર્ણીએ તેનો ભાવ જોઈને પોગ સ્વીકાર્યો. શાલિગ્રામને ધર્યો, પછી પોતે થોડોક મોંમાં મૂક્યો. બુદ્ધેજ ગામમાં ખોડાભાઈ નામના રાઠોડ દરબાર રહેતા હતા. ભારે મુમુક્ષુ હતા. એમના હૈયામાં સાધુ સંતો પ્રત્યે ભારે આદર ભાવ હતો. સાધુ સંતો અને અભ્યાગતોની સેવા માટે તેઓ સદાવ્રત ચલાવતા હતા. આજે ખોડાભાઈની સદાવ્રતની સેવા જાણે ફળી રહી હતી, કારણ કે સ્વયં નારાયણ નીલકંઠ વર્ણીના વેશે એમના સદાવ્રતમાં ભિક્ષા માગવા માટે પધારી રહ્યા હતા. નીલકંઠ વર્ણીએ ખોડાભાઈના દરબારગઢની ડેલીમાં પ્રવેશ કર્યો. ખોડાભાઈ પોતાના કાર્યાલયમાં આસન ઉપર બેસી નામું લખી રહ્યા હતા. વર્ણીએ ખોડાભાઈની સામે જોઈને ઘેરે મધુરે સ્વરે પ્રશ્ન કર્યો કે દરબાર, અમે સાંભળ્યું છે કે અહીં સદાવ્રત ચાલે છે, તો અમને ભિક્ષા મળશે? અનેક સાધુ સંતો અભ્યાગતોના આગમન ખોડાભાઈ માટે રોજિંદો ક્રમ હતો. નીલકંઠ વર્ણીનો મધુર સ્વર ખોડાભાઈના કાનમાં સેર્યો, પરંતુ નામું લખવામાં વ્યસ્ત ખોડાભાઈએ ઊંચું જોયા વિના જ રોજની આદત પ્રમાણે જવાબ આપ્યો કે બાવાજી, સામે ઓરડે સદાવ્રત ચાલે છે, ત્યાં જાઓ, તમને ભિક્ષા મળશે. ખોડાભાઈની આંખો એક અણમોલ અવસર ચૂકી ગઈ. નીલકંઠ વર્ણી સદાવ્રતને ઓરડે પધાર્યા. ખોડાભાઈની એક દાસી હતી, રળિયાત તેનું નામ હતું. ઘરકામ કરવું અને જે કોઈ સાધુ સંતો અભ્યાગતો આવે તેને સીધું આપવું એ એમનું કામ હતું. નીલકંઠે ઓરડાની ઓસરીમાં આવીને સચ્ચિદાનંદ હરેનો સાદ કરી ભિક્ષા યાચન કર્યું. સવારનો સમય હોવાથી રળિયાત દાસી ઘરકામમાં વ્યસ્ત હતી, એટલે એણે કહ્યું કે બાવાજી, હું ખૂબ જ કામમાં છું, તમે ધીરજ ધરો ને ઊભા રહો, થોડી વારમાં ભિક્ષા આપું છું. દાસીની વાત સાંભળી અખિલ ભુવનનું ભરણ પોષણ કરનાર વિશ્વંભર આજે ભિક્ષા માટે ઓસરીમાં ટેલવા લાગ્યા. આમ ને આમ નીલકંઠ વર્ણીએ ઓસરીમાં 7 આંટા માર્યા. પછી ઘરના આડસરે લટકતું લોખંડનું કડું પકડીને ઊભા રહ્યા. એવામાં પેલી દાસી એક નાની પવાલીમાં કાચી જુવાર લઈને આવીને કહ્યું કે બાવાજી, લ્યો આ ભિક્ષા. કાચી જુવાર જોઈને નીલકંઠ વર્ણી મર્મમાં હસ્યા અને બોલ્યા કે અરે મૈયા, એક કચ્ચે ધાન કો मैं क्या करूं, थोड़ा पक्का सीधा दे दो, हम बाटी बनाएंगे और प्रसाद पाएंगे. દાસી પણ માથા ફરેલી હતી. એણે તોછડાઈથી કહ્યું કે બાવાજી, આ સદાવ્રતમાં તો રોજ તમારા જેવા અનેક સાધુ બાવાઓ આવે છે. બધાને પાકા સીધા આપીએ તો પૂરું કેમ થાય? માટે અમે તો બધાને કાચી જુવાર આપીએ છીએ. તમને ફાવે તો લ્યો, નહીતર રસ્તે પડો. નીલકંઠ વર્ણીએ હસીને મર્મમાં કહ્યું કે મૈયા, तुम्हारे सदाव्रत में भिक्षा के लिए बहुत साधु लोग आते होंगे, लेकिन मेरा जैसे कोई आज तक साधु नहीं आया होगा और नहीं आएंगे. વર્ણીની વાતના મર્મને સમજવાની બુદ્ધિ દાસીમાં ક્યાંથી? એણે ઠાવકું મોઢું રાખીને કહ્યું કે બાવાજી, તમારામાં કાંઈ નથી. તું તો પવન આવે તોય પડી જાય એવો શુક્લકડી છો. અહીં તો તારા કરતાંય ક્યાંય ઊંચા અને પાડા જેવા જાડા કેટલાય બાવાઓ આવે છે અને જુવાર લઈને ચાલતા થાય છે. તું પણ લઈને ચાલતો થા, નહીતર ભૂખે મરવાનો વારો આવશે. કહે કૃષ્ણ છે જોગી અનેકા, અમો જેવા છીએ અમે એકા. સુણી દાસી લાગી સમજાવા, બીજા આવે છે બહુ બહુ બાવા. ઊંચા તમથી ને તમ થકી જાડા, જેવા પાળેલા ઉન્મત પાડા. મોટા મોટા ને ચીપિયા વાળા, માથા ઉપર મોટી જટાળા. કોટે બાંધે મોટા મોટા પારા, રોજ પાશેર ગાંજો પીનારા. આખે અંગે ભભૂત લગાવે, નાના બાળકને બીવરાવે. નીલકંઠ વર્ણીને મનમાં થયું કે આ જાડી બુદ્ધિ અને જાડા સ્વભાવવાળી દાસી સાથે માથાપોડ કરવી નકામી છે.
ખોડાભાઈ દરબાર પૂર્વના સંસ્કારી જીવ હતા. નીલકંઠને કોઈ પણ રીતે સદાવ્રતી ખોડાભાઈનું કલ્યાણ કરવું હતું. તેથી જુવારની ભિક્ષા સ્વીકારી થોડા દાણા મોંમાં મૂક્યા અને ચાલતા થયા અને ગામની બહાર મુસલમાનની દરગાહ પાસે આવીને ઊભા રહ્યા. પાદરમાં વૃક્ષો ઉપર પારેવડાઓ બેઠા હતા. પ્રાતઃકાલીન ભિક્ષા યાચતા હોય એમ કલરવ કરી રહ્યા હતા. કરુણામય નીલકંઠે ભિક્ષામાં મળેલી જુવારની ચણ પારેવડાઓને નાખી દીધી. પ્રભુના હાથનો પ્રસાદ પામી પારેવડાઓ ધન્ય બન્યા અને નીલકંઠ વર્ણી આગળના રસ્તે ચાલતા થયા. કહેવાય છે કે કબૂતરોને ચણ નાખતી વખતે નીલકંઠ વર્ણીએ સંકલ્પ કર્યો કે આ બધા જ પારેવડાઓ બીજા જન્મે અમારા સત્સંગમાં દેહ ધારણ કરો. સદાવ્રતની લોકવાયકા પ્રમાણે એ જ કબૂતરો કચ્છ દેશમાં સત્સંગીઓ રૂપે જન્મા. સદાવ્રતી ઓરડાના આડસરનું જે કડું નીલકંઠ વર્ણીએ પકડ્યું હતું એ ઓરડો, ઓસરી, આડસર અને કડું આજે પણ જેમના તેમ મોજૂદ છે. સમય જતાં ખોડાભાઈ દરબાર ભગવાન સ્વામિનારાયણના મહાન સત્સંગી થયા અને ભગવાન સ્વામિનારાયણ પણ બુદ્ધેજમાં 32 વખત પધાર્યા છે. અસ્તુ જય સ્વામિનારાયણ. શ્રી હરિલામૃત કળશ 3 વિશ્રામ 17 માંથી.